નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી હાઈસ્કૂલ ચોગઠના શૈક્ષણિક વિડીયોમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધને સમજીશું। તો સૌપ્રથમ આપણે સરેરાશ સ્થિર ખર્ચ વિશે સમજ મેળવીએ। પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે। એટલે પેઢીનું જે કુલ સ્થિર ખર્ચ છે તેને ઉત્પાદનના એકમો વડે અથવા તો ઉત્પાદન પ્રમાણ વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે। આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર જે છે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો। અંગ્રેજીમાં આપણે જોવું હોય તો એવરેજ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ પ્રોડક્શન, એટલે કે AFC બરાબર સરેરાશ સ્થિર ખર્ચ, TFC એટલે કુલ સ્થિર ખર્ચ અને TP બરાબર કુલ ઉત્પાદન એટલે કે ઉત્પાદનના એકમોનું પ્રમાણ। આપણે એક ઉદાહરણથી સમજીએ કે ધારો કે કોઈ પેઢીનું કુલ સ્થિર ખર્ચ 50,000 રૂપિયા છે અને પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે, તો સૂત્ર પ્રમાણે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 એટલે કે એનું સ્થિર ખર્ચ જે છે કુલ સ્થિર ખર્ચ છેદમાં 1,000 એકમો, એટલે પેઢીનું સરેરાશ સ્થિર ખર્ચ 50 રૂપિયા પ્રાપ્ત થાય છે। એટલે કે પેઢીનું ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે। આપણે તેની સમજ અનુસૂચિ અને આકૃતિ દ્વારા મેળવીએ તો અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં જે દર્શાવેલું છે 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 એકમ અને 50 એકમ। કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં છે જે 100 રૂપિયા જે સ્થિર જ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી। ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે કે જેમ જેમ એકમોનું ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ જે ખર્ચ જે છે કુલ સ્થિર ખર્ચ એ વધારે ને વધારે એકમો વચ્ચે વહેંચાય છે। જેમ કે 10 એકમોનું પ્રમાણ જે ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ 10 રૂપિયા છે। હવે વધીને 20 એકમનું થાય છે એટલે કુલ ખર્ચ જે છે એ 20 એકમો વચ્ચે વહેંચાય છે, માટે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ 5 રૂપિયા થાય છે।
ઉત્પાદન વધીને 30 એકમનું થાય છે, એટલે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ 3.3 રૂપિયા થાય છે. 40 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 2.5 રૂપિયા થાય છે, અને 50 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ 2 રૂપિયા થાય છે. એટલે કે ઉત્પાદન જેમ વધે છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. માટે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે, જેને આપણે આકૃતિ દ્વારા પણ સમજી શકીએ છીએ કે ઓ એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે, જ્યારે ઓ વાય ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. કે જ્યારે ઉત્પાદન 10 એકમનું છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 10 રૂપિયા છે, જેને આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. ઉત્પાદન 20 એકમનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ જે છે 5 રૂપિયા થાય છે, જેને બી બિંદુ દ્વારા દર્શાવેલું છે. ઉત્પાદન 30 એકમનું થાય છે ત્યારે 3.3 રૂપિયા સરેરાશ સ્થિર ખર્ચ થાય છે, જેને સી બિંદુ દ્વારા દર્શાવેલું છે. ઉત્પાદન વધીને 40 એકમનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ 2.5 રૂપિયા થાય છે, જેને ડી બિંદુ દ્વારા દર્શાવેલું છે. અને ઉત્પાદન જ્યારે 50 એકમનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 2 રૂપિયા થાય છે, જેને ઈ બિંદુ દ્વારા દર્શાવેલું છે. અને આ એ બી સી ડી ઈ બિંદુને જોડતી જે રેખા આપણને મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચની રેખા આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે આમ ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા જે છે એ ઋણ ઢાળવાળી હોય છે, એટલે કે ડાબી બાજુ ઉપરથી લઈ અને જમણી બાજુ નીચેની તરફ ઢળતી જોવા મળે છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ ક્યારેય શૂન્ય થતું નથી. એટલે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા જે છે ક્યારે પણ એક્સ ધરીને સ્પર્શ કરતી નથી. એટલે કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પરંતુ ક્યારે પણ શૂન્ય થતું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ સરેરાશ અસ્થિર ખર્ચની. એટલે કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ અસ્થિર ખર્ચ છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચથી પેઢીએ ઉત્પાદનમાં શો ફેરફારો કરવા એ અંગેના નિર્ણયો લેવામાં તે ઉપયોગી સાબિત થાય છે. સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એનું સૂત્ર આપણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એટલે કે જેટલા પણ ઉત્પાદનના જે એકમો છે એના વડે કુલ અસ્થિર ખર્ચને ભાગવાથી જે આપણને ખર્ચ પ્રાપ્ત થાય છે તે સરેરાશ અસ્થિર ખર્ચ છે. આપણે અંગ્રેજીમાં જોઈએ તો એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ પ્રોડક્શન. એટલે કે એવીસી બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ, ટીવીસી બરાબર કુલ અસ્થિર ખર્ચ અને ટીપી બરાબર કુલ ઉત્પાદનના એકમો છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ સૂત્રના આધારે આપણે ગણીએ
તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 રૂપિયા, જે કુલ અસ્થિર ખર્ચ છે, છેદમાં કુલ ઉત્પાદનના એકમ એટલે 20 છે, એટલે આપણને 7.5 રૂપિયા આપણને સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ પ્રાપ્ત થાય છે. કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ જે છે એ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. આપણે તેને અનુસૂચિ દ્વારા સમજીએ તો આપણે અનુસૂચિમાં જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ જે છે એ જેમ જેમ વધતું જાય છે, એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70 એમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતું જાય છે, તેમ શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ ઘટે છે. કે જ્યારે 10 એકમનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા છે. હવે વધીને 20 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટીને 7.5 રૂપિયા થાય છે. 30 એકમના ઉત્પાદને સરેરાશ અસ્થિર ખર્ચ 7.5થી ઘટી અને 7 એકમનું થાય છે. એટલે કે ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે 30 એકમના ઉત્પાદન પછી સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, એટલે કે 7 રૂપિયાથી વધીને 7.25 થાય છે, 7.8 થાય છે, 8.33 થાય છે અને 8.85 થાય છે. કારણ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાના કારણે ઉત્પાદન વધતા ખર્ચ જે છે એ ઘટતો જાય છે. ત્યાર પછી એટલે કે 30 એકમ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાના કારણે જે ખર્ચ જે છે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ વધતો જાય છે. એટલે કે તેના ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈએ તો ઓ એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે 10, 20, 30, 40, 50, 60, 70, 80 એમ. ઓ વાય ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 રૂપિયા. એટલે કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 એકમનું છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા છે, જેને એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. વધીને 20 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે ખર્ચ જે છે એ ઘટીને 7.5 રૂપિયા થાય છે, જેને બી બિંદુ દ્વારા દર્શાવેલું છે. 30 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે ખર્ચ ઘટીને 7 રૂપિયા થાય છે, જેને સી બિંદુ દ્વારા દર્શાવેલું છે. એટલે કે 30 એકમના ઉત્પાદને સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ ન્યૂનતમ થાય છે. ત્યાર પછી 40 એકમના ઉત્પાદને ખર્ચ વધીને 7.25 થાય છે, જેને ડી બિંદુ દ્વારા દર્શાવેલું છે. 50 એકમના ઉત્પાદને ખર્ચ 7.8 થાય છે, જેને ઈ બિંદુ દ્વારા દર્શાવેલું છે. 60 એકમે 8.33 જાય છે, તેને એફ બિંદુ દ્વારા દર્શાવેલું છે. અને છેલ્લે 70 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે ખર્ચ વધીને 8.85 રૂપિયા થાય છે, જેને જી બિંદુ દ્વારા દર્શાવેલું છે. આમ એ બી સી ડી ઈ એફ જી બિંદુને જોડતી જે રેખા આપણને મળે છે જે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચેની તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પરંતુ 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ, ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. એટલે આમ શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે, ત્યાર પછી 30 એકમ પછી આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો
થાય છે, એટલે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચની રેખા જે છે એ ઋણ ઢાળવાળી હોય છે, ત્યાર પછી તે ધન ઢાળવાળી બનતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ સરેરાશ ખર્ચની. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે, પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. આગળ આપણે જોઈ ગયા કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચને પણ આપણે સરેરાશ ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. આપણે તેને સૂત્ર દ્વારા જોઈએ તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન એકમો. એટલે કે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ પ્રોડક્શન. એટલે કે એસી બરાબર સરેરાશ ખર્ચ, ટીસી બરાબર કુલ ખર્ચ અને ટીબી બરાબર કુલ ઉત્પાદનનું એકમ પ્રમાણ, જેને આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા પણ સમજ મેળવીએ. ઉત્પાદનનું પ્રમાણ જે છે એકમોમાં દર્શાવેલું છે 1, 2, 3, 4, 5, 6 અને 7. કુલ ખર્ચ જે છે એ રૂપિયામાં દર્શાવેલો છે અને સરેરાશ ખર્ચ જે છે એ પણ રૂપિયામાં દર્શાવેલો છે. કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય છે, ત્યારબાદ વધવાનું એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. આપણે જોઈએ કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 1 એકમનું છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ 9 રૂપિયા છે. હવે ઉત્પાદન વધીને 2 એકમ થાય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટીને 8 રૂપિયા થાય છે. ત્યાર પછી ઉત્પાદન વધીને 3 એકમનું થાય છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ 7 રૂપિયા થાય છે. ઉત્પાદન વધીને 4 એકમનું થાય છે ત્યારે પણ સરેરાશ ખર્ચ જે છે એ 7 રૂપિયા એટલે કે ન્યૂનતમ બને છે. ત્યાર પછી 5મા એકમનું ઉત્પાદન થાય છે એટલે ખર્ચ વધીને 8 રૂપિયા થાય છે. 6ઠ્ઠા એકમે 9 રૂપિયા થાય છે અને 7મા એકમે 10 રૂપિયા થાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. ત્યાર પછી સ્થિર થાય છે, એટલે કે 3જા અને 4થા એકમે સરેરાશ ખર્ચ જે છે 7 રૂપિયા સ્થિર થાય છે. ત્યારબાદ 5મા એકમથી સરેરાશ ખર્ચ જે છે એ વધવાનું વલણ ધરાવે છે, જે આપણે આકૃતિમાં દોરવામાં આવેલું છે. આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે, OY ધરી પર સરેરાશ ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે. જ્યારે ઉત્પાદન 1 એકમનું છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ 9 રૂપિયા છે, જેને એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. ઉત્પાદન વધીને 2 એકમનું થાય છે ત્યારે સરેરાશ ખર્ચ 8 રૂપિયા થાય છે ઘટીને, જેને બી બિંદુ દ્વારા દર્શાવેલું છે. 3જા એકમે સરેરાશ ખર્ચ ઘટીને 7 રૂપિયા થાય છે, જેને સી બિંદુ દ્વારા દર્શાવેલું છે. 4 એકમના ઉત્પાદને પણ સરેરાશ ખર્ચ જે છે સ્થિર રહે છે 7 રૂપિયા, તેને ડી બિંદુ દ્વારા દર્શાવેલું છે. ત્યાર પછી
સરેરાશ ખર્ચ જે છે એ 5 એકમનું થાય છે ત્યારે ખર્ચ વધીને 8 રૂપિયા થાય છે, જેને ઈ બિંદુ દ્વારા દર્શાવેલું છે. ખર્ચ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધીને 6 એકમનું થાય છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ 9 રૂપિયા થાય છે, જેને એફ બિંદુ દ્વારા દર્શાવેલું છે. છેલ્લે ઉત્પાદનનું પ્રમાણ 7 એકમનું થાય છે ત્યારે ખર્ચ જે છે વધીને 10 એકમનું થાય છે, જેને જી બિંદુ દ્વારા દર્શાવેલું છે. આમ એ બી સી ડી ઈ એફ જી બિંદુને જોડતી જે રેખા આપણને પ્રાપ્ત થાય છે તે સરેરાશ ખર્ચની રેખા મળે છે. એટલે કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે ત્યારે કુલ ખર્ચ જે છે એ વધે છે. આમ સરેરાશ ખર્ચની રેખા જે છે યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદને લઘુત્તમ બને છે, ત્યારબાદ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખા જે છે યુ આકાર ધારણ કરે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ અનુસૂચિ અને આકૃતિમાં કે ત્રીજા અને ચોથા એકમે જે છે કે ત્યાં સરેરાશ ખર્ચ જે છે 7 રૂપિયા એ સ્થિર થાય છે, ત્યાર પછી સરેરાશ ખર્ચ જે છે એ વધવાનું વલણ ધરાવે છે. આમ સરેરાશ ખર્ચની રેખા જે છે યુ આકારની બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ સીમાંત ખર્ચની. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. એટલે કે કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું 1 એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. એટલે કે વધારાનું 1 એકમનું આપણે ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. સીમાંત ખર્ચને આપણે સૂત્ર અને ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે અહીં n એકમોના ઉત્પાદન ખર્ચ અને n-1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ મેળવવા આપણે સૂત્રની મદદ દ્વારા એને સમજીએ. સીમાંત ખર્ચ n બરાબર ટોટલ કોસ્ટ n માઇનસ ટોટલ કોસ્ટ ઇન બ્રેકેટ n-1. n જે છે એ એકમોની સંખ્યા દર્શાવે છે. માર્જિનલ કોસ્ટ n ઇઝ ઇક્વલ ટુ n એકમોનું કુલ ખર્ચ એ દર્શાવે છે. આપણે અહીં જે અનુસૂચિમાં આગળની અનુસૂચિ જે જોઈ એના આધારે આપણે આ ખર્ચ જે છે સીમાંત ખર્ચ એને સમજીશું. એ પ્રમાણે આપણે પણ ત્યાં અનુસૂચિ જે છે કે ટોટલ કોસ્ટ 3ની જે વાત છે કે ત્રીજા એકમ માટેનું જે આપણે વાત કરીએ છીએ કે સીમાંત ખર્ચ શોધવાની, તો ટોટલ કોસ્ટ 3 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટની જે છે માર્જિનલ કોસ્ટ, ટોટલ કોસ્ટ 3 માઇનસ ટોટલ કોસ્ટ ઇન બ્રેકેટ 3-1, એટલે કે ટોટલ કોસ્ટ 3 માઇનસ ટોટલ કોસ્ટ 2ની જે વાત છે. એટલે કે કુલ ખર્ચ જે છે એ ત્રીજા એકમનું જે છે એ 21 રૂપિયા છે, જ્યારે બીજા એકમનું જે છે એ 16 રૂપિયા કુલ ખર્ચ છે. એટલે 21 માઇનસ 16 બરાબર 5 રૂપિયા જે છે એ ત્રીજા એકમનું ઉત્પાદન ખર્ચ આપણને પ્રાપ્ત, જે સીમાંત ખર્ચ જે છે આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ સૂત્રની મદદથી
આપણે સીમાંત ખર્ચ જે છે એને આપણે શોધી શકીએ છીએ કે જે કુલ ખર્ચ જે છે, ધારો કે આપણે 5મા એકમના પ્રમાણ જે છે એનું આપણે સીમાંત ખર્ચ શોધવું હોય તો આપણે 5મા અને ચોથા એકમ જે છે, તો 5મા એકમના કુલ ખર્ચમાંથી ચોથા એકમના કુલ ખર્ચને આપણે બાદ કરતા આપણને 5મા એકમનું સીમાંત ખર્ચ પ્રાપ્ત થાય છે. એટલે કે 5મા એકમનું કુલ ખર્ચ જે છે 40 રૂપિયા છે, જ્યારે ચોથા એકમનું કુલ ખર્ચ જે છે એ 28 રૂપિયા છે. તો 40 રૂપિયામાંથી આપણે 28 રૂપિયા બાદ કરીએ તો 12 રૂપિયા જે આપણને પ્રાપ્ત થાય છે તે સીમાંત ખર્ચ છે. ત્યાર પછી આપણે તેને અનુસૂચિ અને આકૃતિ દ્વારા પણ એ સમજ મેળવી શકીએ છીએ. અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ જે છે એકમોમાં દર્શાવેલું છે 1 2 3 4 5 6 7. કુલ ખર્ચ જે છે એ આપણને રૂપિયામાં દર્શાવેલું છે. ત્યાર પછી સીમાંત ખર્ચ જે છે એ પણ દર્શાવેલું છે. એટલે સીમાંત ખર્ચ જે શોધવાનું આપણે સૂત્ર જે જોયું કે માર્જિનલ કોસ્ટ n ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ n માઇનસ ટોટલ કોસ્ટ ઇન બ્રેકેટ n માઇનસ 1. ધારો કે આપણે છઠ્ઠા એકમનું સીમાંત ખર્ચ શોધવું છે તો આપણે છઠ્ઠા એકમનું કુલ ખર્ચ જે છે એ 54 રૂપિયા છે, જ્યારે 5મા એકમનું કુલ ખર્ચ જે છે એ 40 રૂપિયા છે. એટલે 54 રૂપિયામાંથી 40 રૂપિયા બાદ કરીએ તો 14 રૂપિયા આપણને જે પ્રાપ્ત થાય છે તે સીમાંત ખર્ચ આપણું ગણાય છે. આકૃતિ દ્વારા પણ આપણે જોઈએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ જે છે એ ઘટતો જાય છે. ત્યાર પછી અમુક એકમો બાદ સીમાંત ખર્ચ જે છે સીમાંત ખર્ચ જે છે એમાં વધારો થતો જાય છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે. OY ધરી પર સીમાંત ખર્ચ જે છે એ રૂપિયામાં દર્શાવેલો છે. જે ABCDEFG બિંદુને જોડતી જે રેખા આપણને પ્રાપ્ત થાય છે જે સીમાંત ખર્ચની રેખા છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા શરૂઆતમાં કુલ સ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ જે છે એ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. એટલે આપણે અહીંયા ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ જે છે એ ઘટે છે અને ત્યાર પછી ચોથા એકમથી સીમાંત ખર્ચમાં જે છે એ વધારો થાય છે. એટલે સીમાંત ખર્ચની જે રેખાની જે આકાર જે છે એ હોકી સ્ટિક જેવો હોય છે, એટલે કે ખરાની નિશાની જેવો એનો આકાર હોય છે. એટલે કે ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. એટલે સીમાંત ખર્ચની રેખા જે છે હોકી સ્ટિક જેવી એટલે કે ખરાની નિશાની જેવી એ હોય છે. ત્યાર પછી આપણો છેલ્લો મુદ્દો જે છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. અનુસૂચિ આપણે જોઈએ તો ઉત્પાદનના એકમો જે છે એનું પ્રમાણ 1 2 3 4 5 6 અને 7 દર્શાવેલું છે. કુલ ખર્ચ જે છે એ દર્શાવેલું છે, સરેરાશ ખર્ચ દર્શાવેલું છે અને
સીમાંત ખર્ચ જે છે એ દર્શાવેલું છે. એટલે કે ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે. ઉત્પાદન લાંબા ગાળે ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લઈ શકે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્વના છે. આપણે તેને અનુસૂચિ અને આકૃતિ દ્વારા એના સંબંધ વિશે આપણે અભ્યાસ કરીએ. તો અનુસૂચિ પછી આપણે આકૃતિની વાત કરીએ. ઓ એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે. ઓ વાય ધરી પર સરેરાશ અને સીમાંત ખર્ચ જે છે રૂપિયામાં દર્શાવેલો છે. એટલે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. તેનું કારણ એ છે કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન જ્યારે 1 એકમનું છે ત્યારે સરેરાશ ખર્ચ જે છે એ 9 રૂપિયા છે. ત્યાર પછી ઉત્પાદન વધીને 2 એકમનું થાય છે, સરેરાશ ખર્ચ ઘટીને 8 રૂપિયા થાય છે. 3 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટીને 7 રૂપિયા થાય છે. 4 એકમનું થાય છે ત્યારે પણ સરેરાશ ખર્ચ જે છે એ સ્થિર રહે છે, 7 રૂપિયા સ્થિર રહે છે. એ જ પ્રમાણે સીમાંત ખર્ચની આપણે વાત કરીએ તો સીમાંત ખર્ચ જે છે શરૂઆતમાં એટલે કે ત્રીજા એકમ સુધી ઘટે છે. એટલે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એ ઘટે છે. એના પાછળનું કારણ એ છે કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન વધતા એટલે કે ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ જે છે એ પણ ઘટે છે. એટલે કે ઉત્પાદન વધતા શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. એટલે આકૃતિમાં સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા જે છે એ નીચે છે. એના પાછળનું કારણ કે શરૂઆતમાં સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી છે. માટે આકૃતિમાં સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા જે છે નીચે જોવા મળે છે. ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. એટલે કે જ્યારે ચોથા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે સરેરાશ ખર્ચ 7 રૂપિયા છે અને સીમાંત ખર્ચ પણ 7 રૂપિયા થાય છે. એટલે કે બંને જ્યારે સરખા થાય છે એટલે કે સરેરાશ ખર્ચ જે છે એ સીમાંત ખર્ચ જ્યારે લઘુત્તમ હોય છે ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાના કારણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે બંનેમાં વધારો થાય છે. એટલે કે ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જ્યારે સરખા થાય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા જે છે એ સરેરાશ ખર્ચની રેખાને છેદીને ઉપર જાય છે. એટલે ચોથા એકમ પછી સરેરાશ ખર્ચમાં પણ વધારો થાય છે, સાથે સાથે સીમાંત ખર્ચમાં પણ વધારો થાય છે. પરંતુ સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. માટે તે આકૃતિમાં સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા જે છે ઉપર જોવા મળે છે. આપણે એના સંબંધની વાત કરીએ તો
સીમાંત ખર્ચ ઓછો છે સરેરાશ ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ લેસ ધેન એવરેજ કોસ્ટ. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ ગયા. ત્યાર પછી બીજો સંબંધ છે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ, માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. ત્યાર પછી છેલ્લો સંબંધ જે છે કે સીમાંત ખર્ચ વધારે છે સરેરાશ ખર્ચ કરતાં, એટલે કે માર્જિનલ કોસ્ટ ગ્રેટર દેન એવરેજ કોસ્ટ. જ્યારે સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. માટે આકૃતિમાં સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા જે છે ઉપર જોવા મળે છે. આમ આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ જોયો કે જે ઉત્પાદકને ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું કે વધારવું એ અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે વધારે મહત્ત્વના હોય છે. આશા રાખું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. ખૂબ ખૂબ આભાર.